જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મહેસાણા જિલ્લામાં વિસનગરના પ્રાચીન જાડેશ્વર મહાદેવ તથા ખેરાલુના વનરાવન મહાદેવ ખાતે પરંપરાગત મેળામાં માનવ મેદની ઉમટી પડી। શ્રાવણ માસ એટલે ભજન કીર્તન ભક્તિ અને ઉપવાસનો મહિનો અને એમાંય દેવાધિદેવ ભગવાન મહાદેવની પૂજા આરાધનાનો વિશેષ મહિમા રહેલો છે, જે અંતર્ગત આજરોજ શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ મેળા ભરાય છે। ત્યારે આજે વિસનગર ખાતે કડા દરવાજા વિસ્તારમાં 814 વર્ષ જૂના પૌરાણિક જાળીમાંથી ઉત્પન્ન થયેલા સ્વયંભૂ જાડેશ્વર મહાદેવના મંદિર ખાતે પરંપરાગત લોકમેળામાં સ્થાનિક ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી। વિસનગરના જાડેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભાવિક ભક્તોએ સવારે અને સાંજે પૂજા અર્ચના સાથે આરતીનો લાભ લીધો હતો। ત્યારે આજે જન્માષ્ટમી નિમિત્તે ખેરાલુ ખાતે આવેલા વનરાવન મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તેમજ યુવા ઉમટી પડ્યા હતા। ત્યારે આ વિસ્તારમાં વર્ષોથી ઉજવાતા આ લોકમેળામાં બાળકોએ ચકડોળ તેમજ વિવિધ મનોરંજન ગેમ્સનો આનંદ માણ્યો હતો। ઉપરાંત અહીં તૈયાર કરવામાં આવેલા ખાણીપીણીના સ્ટોલ તેમજ શૃંગારની ચીજ વસ્તુઓના સ્ટોલ પર મહિલાઓ, યુવાનોએ મન ભરીને ખરીદી કરી હતી। ત્યારે આધુનિક સમયમાં ટીવી, મોબાઈલ અને ઇન્ટરનેટને કારણે મેળાનું આકર્ષણ ઘટતું જઈ રહ્યું છે। ત્યારે આવા નાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા આવા પારંપરિક લોકમેળા આપણું ભાતીગળ અસ્તિત્વ જાળવી રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું। ત્યારે આ લોકમેળામાં લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। શહેરમાં 816 વર્ષ જૂનું પ્રાચીન શંકર મહાદેવનું મંદિર છે। અહીંયા વર્ષો પહેલાં ગોવાળની ગાયો ચરાવવા માટે અહીંયા જાળીઓમાં આવતી, ત્યાં એક ગાય એક જ જગ્યા ગોવાળને જોયું કે એક જ ગાય નીચે મૂકી આપી, તો ચેક કરવા ત્યારે ગાયની જગ્યાએ ઝાડામાં એક ગાય ઓટોમેટિકલી રોજ દૂધ આપતી હતી। ત્યાં તપાસ કરીને ખોદકામ કર્યું તો ત્યાં આગળ સ્વયંભૂ ગાયની ફળીવાળું શિવલિંગ ઉત્પન્ન થયું। પછી ગામવાળા બધાને જાણ કરીને શિવલિંગને ગામમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ જેમ જેમ ખોદકામ કરતા ગયા એમ શિવલિંગ અંદર નીચે જતું હતું। ત્યાં 5 ખડીવાળું શિવલિંગ ઉત્પન્ન થયું। પછી ત્યાં સ્વયંભૂ જાડેશ્વર મહાદેવનું મંદિરની સ્થાપના કરવામાં આવી, જ્યાં શ્રાવણ મહિનામાં આખો મહિનો ભારે ભાવિ ભક્તોનો દર્શનાર્થીઓનો મેળાવડો હોય છે। જન્માષ્ટમીએ ખાસ બપોરે 12 વાગે મહાઆરતી થતી હોય છે અને સાંજે મેળો ભરાતો હોય છે। અને આ સોમવાર, 11 અને જન્માષ્ટમીમાં અહીંયા મેળો ભરાતો હોય છે। જન્માષ્ટમીનું જન્માષ્ટમીએ સવારે 4 વાગ્યાથી ભાવિ ભક્તોનું ઘસારો ચાલુ થઈ જાય છે અને 12 વાગે મહાઆરતી કરવામાં આવે છે અને સાંજે આજુબાજુના ગામની અને વિસનગર શહેરની બધી જ પબ્લિકો અહીંયા દર્શન કરવા આવતી હોય છે। અમાસના દિવસે પણ સવારથી મેળો હોય છે। અમાસના દિવસે અહીંયા 108 ફેરી ફરવાનું મહત્ત્વ પણ હોય છે અને બપોરે 2 વાગે, 2:15 વાગે મહાદેવજીની શોભાયાત્રા નગરમાં ફરવા નીકળે છે, જે સાંજે 9 વાગે અહીંયા પરત આવે છે। ત્યાર પછી અહીંયા આરતી કરવામાં આવે છે અને પ્રસાદ કરવામાં આવે છે। આજે ખરેખર બહુ સુંદર દિવસ એટલા માટે છે કે શ્રાવણ મહિનાની આ આઠમ છે, જન્માષ્ટમી તરીકે આપણે ઉજવીએ છીએ અને જ્યારે શ્રાવણ મહિનાનો સોમવાર પણ હોય અને જન્માષ્ટમી પણ હોય, એવો હરિ અને હરનો સુભગ જે મિલન થયું હોય એવા શુભ દિવસે અહીંયા પરિવાર સહ આવીને દાદાના દર્શન કર્યા અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। કારણ કે વિસનગર ગામ માટે તો અને આખા પંથકમાં આવું પંચભૂત જેવું પંચ શિવલિંગ ધરાવતું એકમાત્ર સ્વયંભૂ શિવલિંગ અહીંયા છે અને દાદા સ્વયંભૂ અહીંયા હાજર છે। એવી પવિત્ર જગ્યાએ શ્રાવણ મહિનામાં જ્યારે દર્શન કરીએ છીએ, મેળાનો આનંદ માણીએ છીએ, ત્યારે જાણે આખા વર્ષમાં દાદાની કૃપા એક જ દિવસે આપણને મળી રહેતી એવો ભાસ થાય છે અને આવી જ કૃપા આખા નગર પર દાદા રાખે અને સૌના જીવનમાં સુખ શાંતિ લાવે એવી એમને પ્રાર્થના કરી છે। ભગવાન ભોળેનાથ સૌનું ભલું કરે એવી પ્રાર્થના। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।